Hello everyone, this is Pradeep Sojitra. Today we are going to start our unit 1 against the odds. In the previous video lecture, we had seen some glossaries in the story about against the odds. કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આગળના લેક્ચરની અંદર ગ્લોસરી જોઈ હતી અને યુનિટ વિશે જોયું હતું. હવે આપણે યુનિટને જોઈશું ડિટેલમાં. ઓકે, ત્યારે આપણે વાત કરેલી કે તેની અંદર આપણે 3 સ્ટોરી જે જોવા મળશે, બરાબર. તો 3 સ્ટોરીની આજે જોઈશું આપણે. ફર્સ્ટ સ્ટોરી, ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરના ટ્રેક્સ. ટ્રેક્સ એટલે રેલવેના પાટા, બરાબર. તો જોઈએ. ફોર 25 years, ફોર 25 years એટલે કે 25 વર્ષથી, એટલે કે ક્રિયા છે જે 25 વર્ષથી ચાલુ છે, બરાબર. 25 yearsથી. રેસિડેન્ટ્સ, રેસિડેન્ટ્સ એટલે કે રહેવાસીઓ. આ બધા વર્ડ્સ આપણા ગ્લોસરીમાં આવી ગયેલા છે. રેસિડેન્ટ્સ એટલે વસવાટ કરતા લોકો. ઓફ તાજનગર વિલેજ. આ તાજનગર વિલેજ છે ને તેના લોકો, નિયર એટલે નજીક. આ છે ને ગોરગાંવ કહેવાય, એમ એને ગુજરાતીમાં ગુરુગ્રામ કહેવામાં આવે છે. સ્થળનું નામ છે, હરિયાણાની, આઈ થિંક હરિયાણાની અંદર આવેલું છે, બરાબર. ગુરુગ્રામ એટલે કે ગોરેગાંવ પણ કહેવામાં આવે છે, બરાબર. ગુજરાતીમાં એને ગુરુગ્રામ કહેવામાં આવે છે. તો જે ગુરુગ્રામ એટલે કે આ ગોરેગાંવની નજીક તાજનગર વિલેજ માં જે રહેતા લોકો છે એ 25 વર્ષથી લોબિડ ફોર એટલે એકઠા થવું, કોઈ ખાસ ઇન્ટેન્શન માટે, ગવર્મેન્ટને ઇન્ફ્લુઅન્સ કરવા માટે, પ્રભાવિત કરવા માટે ભેગા થયા છે. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે રેલવે સ્ટેશન માટે, કે તેઓને એ ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવું હતું. ઇન ધેર વિલેજ. તો રેલવે સ્ટેશન બનાવવા માટે શું કરવું પડે? તો ગવર્મેન્ટને આપણે રિક્વેસ્ટ કરવી પડે કે તમે અમારા ગામની અંદર એક રેલવે સ્ટેશન બનાવી આપો. નહીતર તો રેલવે સ્ટેશન બનવાનું છે નહીં, બરાબર. તો 25 વર્ષથી આ તાજનગર ગામના જે લોકો છે તે લોકો 25 વર્ષથી વિનંતી કરી રહ્યા છે. વેન, જ્યારે, ધેર ડિમાન્ડ, જ્યારે તેઓની માંગ, વોઝ નોટ મેટ એટલે પૂર્ણ ન થઈ. અહીં જોજો, મીટ એટલે મળવું, એનું ભૂતકાળ મેટ, પણ અહીંયા મળવાનો મતલબ નહીં થશે. ડિમાન્ડ વોઝ નોટ મેટ એનો મતલબ એવો થાય માંગ પૂરી ન થવી, કે જ્યારે તે લોકોની માંગ પૂરી ન થઈ તો વિલેજર્સ ડિસાઇડેડ, તો ગામના લોકોએ નક્કી કર્યું, ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. ટેક મેટર ઇન્ટુ હેન્ડ્સ એનો મતલબ એવો થાય જવાબદારી હાથમાં લેવી. પણ એ શું કીધું છે? ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલે જવાબદારી તેઓના હાથમાં લીધી, બરાબર. તે લોકો માંગ કરતા હતા રેલવે સ્ટેશન બનાવવાની, તે લોકોને રેલવે સ્ટેશન બનાવવું છે, પણ જ્યારે તે લોકોની ડિમાન્ડ છે ત્યારે એ પૂરું ન થઈ ત્યારે તો વિલેજર્સ ડિસાઇડેડ, વિલેજર્સે નક્કી કર્યું, ટુ ટેક મેટર, આ જે જવાબદારી છે, આ બાબત છે, ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, તેના પોતાના હાથમાં જવાબદારી લેવાનું નક્કી કર્યું, કે આપણે પોતે બનાવી નાખશું એમ. તેઓ એટલે કે ગામના લોકોએ પુલ્ડ ઇન એટલે ભેગા કરવું, કલેક્ટ કરવું, એકઠા કરવું. 21 લાખ રૂપીસ, કે ગામના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ એટલે બાંધ્યું, બિલ્ડ નું ભૂતકાળ બિલ્ટ, અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન એટલે પોતાની જાતે, બરાબર, પોતાની મહેનત પર, એવું કહેવાય. ઓન ધેર ઓન એટલે સ્વનિર્ભર કહેવાય.
they pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા and built એટલે બાંધ્યું a railway station on their own એટલે કે પોતાની હાથે જાતે તેઓએ રેલવે સ્ટેશન બનાવ્યું. તો આ જો આ વાત છે તાજનગરની. નોર્મલી બધે કેવું થતું હોય છે, ગવર્મેન્ટ બનાવતી હોય છે રેલવે સ્ટેશન, જ્યાં તે લોકોને રિક્વાયરમેન્ટ લાગતી હોય તે પ્રમાણે. પણ એ કીધું ને આપણે યુનિટનું નામ શું છે, અગેન્સ્ટ ધી ઓડ્સ. એટલે કે સામાન્ય જે ઘટના બનતી હોય છે તેની વિરુદ્ધમાં ઘટના બનતી હોય છે. એટલે કે અહીંયા જે રેલવે સ્ટેશન એની ઈચ્છા છે બનાવવું છે તો બનાવવું જ છે કોઈ પણ સંજોગોમાં. એમ કે 25 વર્ષથી જો ગવર્મેન્ટે ન બનાવી આપ્યું તો તે લોકોએ જાતે બનાવી નાખ્યું છે. એમ most of the 3000 people, જે 3000 જેટલા લોકો છે, living in the village, કે ગામની અંદર રહેતા જેટલા પણ લોકો છે એમાંથી મોટા ભાગના જે 3000 જેટલા લોકો છે શું છે, ફાર્મર્સ છે. બરાબર, ફાર્મર્સ હોય તો શું હોય કે નોર્મલી બીજા ગામ કે બીજા શહેરમાં જવાનું ઓછું થતું હોય છે. બટ પરંતુ સચ વોઝ, પરંતુ આવી એક બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા હતી, ટુ હેવ કે હોય અ સ્ટેશન ઇન ધી વિલેજ, કે તે લોકોની એક તીવ્ર ઈચ્છા હતી કે આપણા ગામની અંદર પણ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય. બરાબર, કે મોસ્ટ ઓફ ધી 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, કે અંદાજિત 3000 જેટલા લોકો જે રહેતા હતા, મોટા ભાગના લોકો છે એ ફાર્મર્સ હતા, ખેડૂતો હતા. બટ સચ વોઝ ધી બર્નિંગ ડિઝાયર, પરંતુ એક તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધી વિલેજ, કે ગામની અંદર એક સ્ટેશન હોય. એવરીબડી, દરેક વ્યક્તિએ contributed according to their capacity, કે દરેક વ્યક્તિએ કન્ટ્રીબ્યુટ કર્યું ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ એટલે ના મુજબ, ધેર કેપેસિટી એટલે ક્ષમતા, કે તેઓની ક્ષમતા મુજબ દરેક વ્યક્તિએ શું કર્યો, ફાળો આપ્યો. બરાબર, રેલવે સ્ટેશન બનાવવા માટે જો ફંડ એકઠું કરવું પડે, એ ફંડ એકઠું કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની કેપેસિટી પ્રમાણે, કોઈ સારું વેલ ઓફ હોય તો એને વધારે આપ્યા છે, ને જેની કન્ડિશન થોડી વીક હોય એને ઓછા આપ્યા છે. એમ રેન્જિંગ ફ્રોમ, કે એની રેન્જ શું હતી, 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. હવે રેન્જ કેવી છે, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીસ, એટલે કે 75,000 રૂપિયા સુધીની. એટલે કે જે મિનિમમ જે લોકો આપ્યા છે એવરેજ એ 3000 રૂપિયા આપ્યા છે, અને મેક્સિમમ જે ઘણા લોકો આપ્યા છે એ 75,000 રૂપીસ આપ્યા છે, 75,000 રૂપિયા આપ્યા છે. બરાબર, એટલે કે આ એક રેન્જ આપી છે કે જે લોકોએ ડોનેશન આપ્યું છે, દાન આપ્યું છે. they donated money, તેઓએ રૂપિયા ડોનેટ કર્યા છે, ફોર ધી સ્ટેશન માટે, એટલે કે સ્ટેશન બનાવવા માટે તે લોકોએ શું કર્યું છે, દાન આપ્યું છે. એન્ડ વી સ્ટાર્ટેડ ધી કન્સ્ટ્રક્શન, અમે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું, બાંધકામ શરૂ કર્યું, ઇન જાન્યુઆરી 2008, અને 2008 ની અંદર અમે લોકોએ બાંધકામ શરૂ કરી દીધું. સેડ રણજીતસિંહ, આવું કોણ કહ્યું, રણજીતસિંહે, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે આપણે જોયું હતું પૂર્વનું અથવા અગાઉનું, પહેલાનું. વિલેજ સરપંચ એટલે ગામના સરપંચ. બરાબર, કે આ જે અગાઉ પેલા ગામના સરપંચ હતા તેને કહ્યું તે ડોનેટેડ મની ફોર ધી સ્ટેશન, કે તેઓએ સ્ટેશન માટે રૂપિયા ડોનેટ કર્યા છે. એન્ડ વી સ્ટાર્ટેડ ધી કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને અમે જાન્યુઆરી 2008માં એનું બાંધકામ શરૂ કરી દીધું હતું. બરાબર, તો આ રીતે એ ફાર્મર્સ છે, કે જે લોકો છે એ લોકોને એક તીવ્ર ઈચ્છા છે કે સ્ટેશન બનાવવું જ છે, તો ભલે ગવર્મેન્ટ નથી બનાવી દેતી, પણ એ લોકો પોતાનો ફાળો એકઠો કરે છે,
અને ફાળો એકઠો કરીને એ સ્ટેશન બનાવવાનું શરૂ કરી દે છે 2008 ની અંદર. There are a large number of people. એમાં ઘણા બધા લોકો રહે છે in the village. કે ગામની અંદર એવા ઘણા બધા લોકો રહે છે who એટલે જેને, need to એટલે જરૂર પડે છે, go to ગોરેગાંવ. કે ગામની અંદર એવા ઘણા બધા લોકો રહે છે જેને ગોરેગાંવ જવાની જરૂર પડે છે. ગોરેગાંવ એ મોટું સ્થળ હોય, મોટું સિટી હોય એટલે ત્યાં જવાની જરૂર પડતી હોય. એમાં ઘણા બધા લોકોને ગોરેગાંવ જવાની જરૂર પડે છે, દિલ્હી જવાની જરૂર પડે છે, એન્ડ રેવાર એટલે કે રેવાર જવાની જરૂર પડે છે. બરાબર. there are a large number of people. large number of people એટલે ઘણા બધા લોકો in the village. who એટલે કોણ નહીં થાય, ગામના જે લોકો છે એના માટે શબ્દ વાપર્યો છે જેને. who need to go, જેને જવું પડે છે એમ. કે ગામમાં એવા ઘણા બધા લોકો રહે છે who need to go, જેને જરૂર પડે છે. આ need to છે કમ્પલ્ઝન દર્શાવે છે, ફરજિયાત પણ. બરાબર. કે કામ માટે, કામના અર્થે ફરજિયાત જવું પડતું હોય ને એટલે need to એવો શબ્દ યુઝ કર્યો છે કે એને ગોરેગાંવ, દિલ્હી અને રેવાર જવું પડે છે. there are students, વિદ્યાર્થીઓ છે who go to colleges. કે જે, who એટલે જે આવ્યું ને ફરીથી, who go to colleges, જે કોલેજમાં જાય છે. એટલે કોલેજમાં જતા હોય તો ડેઈલી જવું પડતું હોય, દરરોજ જવું પડતું હોય ગુરુગ્રામ, દિલ્હી કે રેવાર. till now અત્યાર સુધી we had to either, had to એટલે ફરજિયાતપણું દર્શાવે છે, કમ્પલ્ઝન, જેમ ઓલું need to દર્શાવે છે નીચે. we had to either go to હલીમંડી. either એટલે બે માંથી એક કે ને, either or બે માંથી એક. કે either go to હલીમંડી, કાં તો એને હલીમંડી જવું પડતું હતું, ઓર અથવા પાટલી જવું પડતું હતું. ટુ કેચ અ ટ્રેન એટલે ત્યાં જવા માટે ટ્રેન પકડવી હોય તો ટ્રેન ક્યાં આવે, સ્ટેશન પર આવે. તો સ્ટેશન પર જવા માટે એને હલીમંડી જવું પડતું હતું અથવા તો પાટલી જવું પડતું હતું. જે બી લોકો હોય, લોકોને જવું હોય અથવા તો કોલેજ સ્ટુડન્ટને જવું હોય તો. બરાબર. એટલે કે અત્યાર સુધી we had to either go to હલીમંડી or પાટલી to catch a train. કે અત્યાર સુધી અમારે કાં તો હલીમંડી જવું પડતું હતું અથવા તો પાટલી જવું પડતું હતું to catch a train, ટ્રેન પકડવા માટે. both the stations are 6 kilometers away from Tajnagar. both the station, બંને સ્ટેશન કે જ્યાં હલીમંડી ને પાટલી are 6 kilometers away, 6 કિલોમીટર દૂર છે from તાજનગર. એટલે કે હલીમંડી જાય કે પાટલી જાય કેચ કરવા, ટ્રેન પકડવા માટે, તો તેને 6 કિલોમીટર જવું પડતું. તો પછી ચાલીને જાય કે પછી બાઇક લઈને જાય, બીજો ઓપ્શન છે. પણ એને 6 કિલોમીટર જવું પડતું ટ્રેન પકડવા માટે. we thought when the railway lines passed through the village we would have a station here. કે we thought તો અમે વિચાર્યું કે જ્યારે, when એટલે જ્યારે, the railway lines passed, રેલવે લાઈન એટલે કે રેલવેના જે ટ્રેક છે, પાસ્ટ એટલે પસાર થાય છે, થ્રુ એટલે માંથી, the village એટલે ગામમાંથી. કે જ્યારે કે આપણા ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે, we would have તો આપણી પાસે હોવું જોઈએ a station here. તો આપણી પાસે અહીંયા સ્ટેશન પણ હોવું જોઈએ. કે ટ્રેક તો પસાર થાય છે ગામની અંદર, પાટાઓ પસાર થાય છે પણ સ્ટેશન નથી એમ. તો આપણી પાસે એક સ્ટેશન હોવું જોઈએ. બટ પરંતુ that didn't happen, પણ એવું થતું હતું નહીં. બરાબર. અહીંયા કીધું કે ભાઈ રેલવે લાઇન્સ પાસ થાય છે, પસાર થાય છે તેના ગામમાંથી, તો આપણી પાસે એક સ્ટેશન હોવું જોઈએ એમ. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એવું થયું નહીં. સો તેથી we raised the demand એટલે અમે માંગ રજૂ કરી. રેઝ એટલે આમ વધારવું થાય, ડિમાન્ડ વધારી કે ને, માંગ વધારવી. we raised the demand in 1982. 1982 માં અમે ડિમાન્ડ વધારી, માંગ વધારી. and have been continuously asking for it.
અહીં આસ્ક એટલે માંગવું થશે, પૂછવું નહીં થશે. એન્ડ હેવ બી કન્ટિન્યુઅસલી, કન્ટિન્યુઅસલી એટલે સતત, આસ્કિંગ ફોર ઇટ કે હજુ સતત, ત્યારથી સતત અમે માંગતા રહ્યા, તો માંગ કરતા રહ્યા. કે સો વી રેઝ ધી ડિમાન્ડ ઇન 1982, એટલે અમે કે 1982 માં ડિમાન્ડ ઊભી કરી. એન્ડ હેવ બી કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને ત્યારથી સતત હજુ પણ, કે જ્યાં સુધી સ્ટેશન નહોતું બન્યું ત્યાં સુધી અમે કન્ટિન્યુઅસલી તેની માંગ કરતા રહ્યા. બટ પરંતુ ધી રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ રેલવેઝ એટલે જે રેલવેના અધિકારીઓ છે, રેલવે ખાતું છે, તેણે ટોલ્ડ અસ અમને કહ્યું કે they did not have funds, કે તેઓની પાસે did not have એટલે પાસે નથી, શું નથી, ફંડ એટલે ફાળો નથી, રૂપિયા નથી કે સ્ટેશન બનાવવા માટે, એવું કહી દીધું રેલવે જે અધિકારીઓ છે તેણે, બરાબર, તો જે રેલવે ખાતું છે તેણે, કે અમારી પાસે અહીંયા સ્ટેશન બનાવવા માટે રૂપિયા નથી. સો તેથી ફાઇનલી આખરે વી ડિસાઇડેડ અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, ક્રાફ્ટ એટલે ઘડવું, અવર એટલે અમારી, ઓન એટલે પોતાની, ડેસ્ટિની એટલે નસીબ, કે અમારું નસીબ અમે જાતે ઘડવાનું નક્કી કર્યું, કે આખરે અમે અમારું નસીબ જાતે ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, કોણ કહે છે? હુકમચંદ, અ મેમ્બર ઓફ ધી કમિટી, અને જે કમિટી હોય તેના એક મેમ્બર છે હુકમચંદ. તો અહીંયા જેમ જણાવ્યું તેમ કે મોટા ભાગના લોકોને ગોરેગાંવ દિલ્હી કે પછી રહેવા જવું પડે છે, જેમાંથી ઘણા સ્ટુડન્ટ છે જેને ડેલી જવું પડતું હોય, અમુક નોકરી કરતા હોય તેને રોજ જવું પડતું હોય, બરાબર. તો તે લોકોને કાં તો હલીમંડી જવું પડે છે, કાં પાટલી જવું પડે છે ટ્રેન પકડવા માટે. તો એ લોકો એવું વિચારે છે કે રેલવે લાઇન્સ આપણા વિલેજમાંથી, ગામમાંથી પસાર થાય છે, તો કેમ ન ત્યાં રેલવે સ્ટેશન બની જાય, તો તે લોકોને ત્યાં અલગ જગ્યા ઉપર હલીમંડી, પાટલી ન જવું પડે, જે 6 કિલોમીટર દૂર છે. એટલે તે લોકોએ 1982 ની અંદર ડિમાન્ડ રેઝ કરી, માંગ વધારી, પણ તે લોકોને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં, અને એવું કહેવામાં આવ્યું કે તેઓ પાસે ફંડ નથી, રેલવે પાસે ફંડ નથી. તેથી તે લોકોએ નક્કી કર્યું કે આપણે આપણું નસીબ આપણે જાતે ઘડવાનું છે. એટલે ગામના લોકોએ હવે નક્કી કર્યું છે કે આપણે આપણી જાતે જ કરવાનું છે, જે બી કરવાનું છે. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે, ધી પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008, 2008માં તે લોકો એક રિઝોલ્યુશન એટલે આમ છે ને ખરડો કહી શકાય, નિયમ કહી શકાય, ઓફિશિયલ ડિસિઝન પાસ કર્યો એવું કહેવાય, કે ખરડો પસાર કરવો એટલે પાસ રિઝોલ્યુશન, એમ કે પંચાયતે ખરડો પસાર કર્યો 2008માં, સેઇંગ ધેટ એવું કહેતો ખરડો, કે એની અંદર એવું લખેલું હતું કે since the railway was not able to build a station for them, since એટલે અહીંયા છે ને કારણ દર્શાવવા માટે થાય છે, તેથી એમ. The railway was not able એટલે સક્ષમ ન હોવું, to build એટલે બાંધવા માટે, કે રેલવે બાંધવા માટે સક્ષમ નથી, a station for them, એક સ્ટેશન તેઓ માટે બાંધવા માટે સક્ષમ નથી, તેથી, બરાબર, since એટલે તેથી, they would do it, તેઓ તે કરશે, for themselves, કે તેઓ પોતાની માટે આવું કરશે, એટલે કે રેલવે સ્ટેશન બનાવશે, એન્ડ અને with their own money, તે પોતાના રૂપિયાથી આવું કરશે, બરાબર, with their own money, પોતાના રૂપિયાથી બનાવશે. એટલે કે રિઝોલ્યુશન પાસ કર્યો કે રેલવે સ્ટેશન તો એ કે બનાવવા માટે આપણે જે ગવર્મેન્ટ છે, રેલવે છે, એ સક્ષમ નથી, તો they would do it for themselves, કે આપણે તેના માટે, પોતાના માટે આપણે કામ કરીશું એમ, and with their own money, અને આપણે પોતાના રૂપિયાથી તે બનાવશું. soon, થોડા સમયમાં, an 11-member team, એક 11 સભ્યોની ટીમ was formed, 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી, and અને the team started collecting money,
અને ટીમે શું કર્યું? સ્ટાર્ટેડ શરૂ કર્યું કલેક્ટિંગ એટલે ભેગા કરવાનું, મની એટલે રૂપિયા, ફ્રોમ વિલેજર્સ. અને તે લોકો એક ટીમ બનાવી, ફોર્મ એટલે રચવું થાય, બરાબર. 11 સભ્યોની ટીમ રચી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ગામના લોકો પાસેથી તેઓએ રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દીધું. એટલે કે હવે ગામની અંદર એક ખરડો પસાર થાય છે કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણું રેલવે છે એ તો એબલ નથી સ્ટેશન બનાવવા માટે, તો આપણે આપણી જાતે સ્ટેશન બનાવશું. અને તે લોકો એક 11 મેમ્બર 11 સભ્યોની એક ટીમ બનાવી અને તેઓએ ગામના લોકો પાસેથી રૂપિયા ભેગા કરવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010 ના રોજ, એઝ અ રિઝલ્ટ એટલે ના પરિણામે, ઓફ ધેર ઇફર્ટ્સ, તેઓના પ્રયત્નોના પરિણામે, ધી ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધી કન્ટ્રી, કેવું પહેલું રેલવે સ્ટેશન બન્યું આખા દેશની અંદર, ઓન વિચ, જેના પર, the railway did not have to spend, spend એટલે વાપરવું, કે રેલવેને વાપરવો ન પડ્યો, a single rupee, કે દેશનું એવું રેલવે સ્ટેશન બની ગયું કે જેના પર રેલવેએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો ન હોય. સ્ટાર્ટેડ ઓપરેશન, અને તેના ઉપર કામગીરી શરૂ થઈ. એટલે કે ત્યાં હવે ફરીથી જે પ્રમાણે ટ્રેન ઊભી રહેવી જોઈએ અને જાય છે ને એવી રીતે ઓપરેશન શરૂ થઈ ગયા, બરાબર. એટલે 7 જાન્યુઆરીએ એ ટૂંકમાં રેલવે સ્ટેશન ચાલુ થઈ ગયું. એટલે 7 જાન્યુઆરી 2010 ના રોજ તેઓના જે ઇફર્ટ્સ, તેઓના જે પ્રયત્નોના પરિણામે એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જેના ઉપર ગવર્મેન્ટે એક પણ રૂપિયો ખર્ચ કર્યો ન હોય, બરાબર. અને એ રેલવે સ્ટેશન શરૂ પણ થઈ ગયું. તો આ તો આપણે યુનિટનો ફર્સ્ટ અગેન્સ્ટ ધી ઓડ્સની ફર્સ્ટ સ્ટોરી, ટ્રેક્સ ટુ તાજનગર, કે તાજનગરના જે પાટાઓ છે તે, બરાબર છે. તો આ છે આપણું યુનિટ. અને આ જે પોઈન્ટ ચાલ્યો છે એના આધારે આપણે આ યુનિટની અંદરથી આપણે જે કહેવાય શોર્ટ નોટ્સ કહેવાય, એ રીતે આપણે શોર્ટ નોટ પૂછવામાં આવે છે. તો શોર્ટ નોટની અંદર અહીંયા આપણે કમ્પ્રેહેન્શન પોર્શનની અંદર કીધું છે, જો રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધી પોઈન્ટ્સ ગિવન ઇન ધી બ્રેકેટ્સ. તેમાં જે ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, ડ્રીમ્સ કમ્સ ટ્રુ એટલે સપનું સાકાર થવું એવું થાય. એટલે રેલવે સ્ટેશનનું સપનું સાકાર થયું એટલે આપણે જે સ્ટોરી જોઈ કે નહીં, એ જ સ્ટોરી આની શોર્ટ નોટ બની જશે, બરાબર. એટલે આ જે છે એ આપણે એક્ઝામની અંદર આવી શકે છે. ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, બરાબર. આ થઈ ગઈ આપણી શોર્ટ નોટ, આપણે જે પોઈન્ટ ચલાવ્યો છે એના આધારે, કે ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ એટલે કે રેલવે સ્ટેશનનું સપનું સાકાર થયું. તો આ તો આપણો આજનો પોર્શન. નેક્સ્ટ પોર્શન આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.